ફરી એકવાર તમારું સ્વાગત છે એકમ કસોટી પેપર સોલ્યુશનમાં. તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 છે એનું સામાજિક વિજ્ઞાનનું એકમ કસોટીનું પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જે તારીખ છે આપણી 6/9ના રોજ. આ વખતે મિત્રો શુક્રવારે પેપર લેવાનું છે, કારણ કે શનિવારે ગણેશ ચતુર્થીના કારણે રજા રહેવાની છે. એટલે 6 તારીખે પેપર રહેશે. ગુણ 25 રહેવાના છે. સમય રહેશે 1 કલાક. તો તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. તો આપણે આ પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને જ્યારે નવું પેપર આવશે એટલે તરત નોટિફિકેશન મળી જાય. તો નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો. તો પહેલું છે, કોના અવસાન પછી દક્ષિણ ભારતના વિશાળ સામ્રાજ્યનું નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું? તો એમાં આપણો જવાબ રહેશે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતના વિશાળ સામ્રાજ્યનું નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. રાજપૂતોએ કેટલા વર્ષ સુધી ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યા હતા? તો રાજપૂતોએ 500 વર્ષ સુધી ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યા હતા. 700 થી 1200 એનો સમયગાળો છે 500 વર્ષનો. પછી છે આગળનો ક્વેશ્ચન, ગઢવાલ કુલનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતો? તો ગઢવાલ કુલનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા ગોવિંદચંદ્ર હતો. કોણ હતો? ગોવિંદચંદ્ર. પછી છે રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે? તો વર્તમાનમાં ભોપાલ નગર તરીકે ઓળખાય છે. પરમાર વંશની સ્થાપના કૃષ્ણરાજે કરી હતી, એ પણ યાદ રાખવાનું રહેશે. 5મા નંબરનો ક્વેશ્ચન છે, ઈસવીસન 700 અહીંયા મિત્રો 56 આવશે. 756માં સુધાર લેવું. 756માં સરસ્વતી નદીના કિનારે કોણે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી? તો વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. ભૂકવચ ભૂમિખંડ ઉપર આશરે કેટલા કિલોમીટર સુધી હોય છે? તો ભૂકવચ છે ભૂમિખંડ ઉપર 35 કિલોમીટર અંતર સુધી હોય છે. કેટલા? 35 કિલોમીટર અંતર સુધી હોય છે. ભૂમિખંડની સપાટીને શું કહેવામાં આવે છે? તો ભૂમિખંડની સપાટીને સિયાલ તરીકે ઓળખવામાં આવે છે. કયા તરીકે? સિયાલ તરીકે ઓળખવામાં આવે છે. દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન કોણ હતો? તો દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન કુતુબુદ્દીન એબક હતો. કોણ હતો? કુતુબુદ્દીન એબક હતો. જવાબ રહેશે કુતુબુદ્દીન એબક. પછી તે પાણીપતનું પ્રથમ યુદ્ધ કઈ સાલમાં થયું હતું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ છે ઈસવીસન 1526માં થયું હતું. ક્યારે? ઈસવીસન 1526માં થયું હતું. પછી છે 10મા નંબરનો ક્વેશ્ચન, વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? તો વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે એ ભારત છે. કયો છે? આપણો ભારત છે એ વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. પછી છે આગળનો વિભાગ બી છે, નીચે આપેલા પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો. તો આમાં પહેલું છે, કયા સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે? તો આના જવાબ છે મિત્રો તમારે જોઈ લેવાના રહેશે. તો ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના મધ્યયુગના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે. રાણી ઉદયમતીએ કઈ વાવ બંધાવી હતી અને ક્યાં આવેલી છે? તો રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ બંધાવી હતી. ખનિજો કોને કહે છે? અને ઇતિહાસકાર મિન્હાજ સિરાજે રઝિયા સુલતાન વિશે શું નોંધ્યું છે? અને બંધારણ રચના શા માટે કરવામાં આવી? 3 ક્વેશ્ચનના આન્સર તમે જોઈ લેજો સાહિત્ય, અને મિત્રો ચોટાડીને તમારે જોઈ લેવાના રહેશે. સ્ક્રીનશોટ પણ તમે લઈ લેજો. અને આપણી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરીને જલ્દી આપણી ચેનલ પર 1000 સબસ્ક્રાઈબર કરાવી દો મિત્રો. તો સાહિત્ય આને તમારે વાંચી લેવાનું રહેશે. આપણે આગળના ક્વેશ્ચન સાહિત્ય જોઈ લેવી. માગ્યા મુજબ ઉત્તર લખો. રાજપૂત યુગની રાજપૂતાણીઓના ગુણો કયા હતા? આનો જવાબ સાહિત્ય જોઈ લો. પછી છે લોહેસનું મેદાન કોને કહેવામાં આવે છે? ખડકોની ઉપયોગિતા સમજાવો. તો બધાના જવાબ તમારે સારી રીતે આને ઊભું રાખીને, એટલે કે વિડીયો ચોંટાડીને પોઝ કરીને વાંચી લેજો. પછી છે સમુદ્ર મોજાનું ભૂમિ સ્વરૂપ સમજાવો. તો સાહિત્યનો જવાબ જોઈ લેવો. વિભાગ સી છે, નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. ગુજરાતમાં સોલંકીઓનો શાસનકાળ. તો આનો પણ આન્સર તમારે જોઈ લેવાનો છે. સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો. સોલંકી યુગ આપણા માટે અગત્યનો છે, જોઈ લેજો સાહિત્ય.
સાહિત્ય પોઝ કરીને વાંચી લો. પછી ભારત પર વિદેશી આક્રમણો. તો ભારત પર વિદેશી આક્રમણો કયા કયા છેલ્લા છે એ બધા જોઈ લેવા. તો આ પણ સાહિત્ય જોઈ લેજો. ભૂકંપ એટલે શું? ભૂકંપની પ્રક્રિયા સમજાવો. દિલ્હી સલ્તનત સમયની રાજ્ય વ્યવસ્થા વિશે નોંધ લખો. તો આનો પણ જવાબ સાહિત્ય જોઈ લેજો. તો મિત્રો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર જોઈ લેવાનું છે. બધા ક્વેશ્ચનના આન્સર સાહિત્ય કરી લેજો. આપણે 4 યુનિટ છે, 4 યુનિટમાં બધા ક્વેશ્ચનને કવર કરવાની કોશિશ કરી છે. સાહિત્ય જોઈ લેજો. તો મિત્રો હવે આપણે આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. પૂરેપૂરો વિડીયો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.